હાલ ક્રિકેટનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે ક્રિકેટને પણ એક કેરિયર તરીકે નાના ટાઉન ચાહના મળી રહી છે, જેમાં અરવલ્લી જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા મોડાસા ખાતે વિવિધ કેટેગરી માટે ઓપન ટ્રાયલ્સ યોજાયા હતા, જેમાં અંડર 14, 16, 19, 23ની કેટેગરી માટે ટ્રાયલ કરવામાં આવ્યા હતા. ગુજરાત રણજી ખેલાડી ક્ષિતિજ પટેલ પણ હાજર રહ્યા હતા. માત્ર 6 વર્ષની ઉંમરની બાળકીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મહિલાઓ દ્વારા ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા બાદ દીકરીઓ ક્રિકેટ તરફ વળી છે, જેને લઈને તેમની સંખ્યા પણ વધુ જોવા મળી રહી છે. આજે રવિવાર 22 તારીખે અંડર 14, 16, 19, 23 અરવલ્લી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત રણજી ટ્રોફી પ્લેયર ક્ષિતિજ પટેલ હાજર રહ્યા હતા. અને આજે આ ટ્રાયલ્સમાં 100થી 150 બાળકો હાજર હતા. અને આ ટ્રાયલ્સમાંથી અરવલ્લી જિલ્લાની એક ટીમ બનાવી અને એ ટીમ બીજા જિલ્લાઓ સામે રમાડવામાં આવશે. અને આ ટ્રાયલનો મોટો એ જ છે કે જિલ્લામાં ક્રિકેટ અવેરનેસ આવે. અને આપણે હમણાં જ આપણા અરવલ્લીના લોકલ પ્લેયર ખિલન પટેલ ઇન્ડિયા અંડર 19 રમીને આવ્યા છે, તેઓ પણ આ જ ગ્રાઉન્ડ પર તેમની ક્રિકેટની શરૂઆત અહીંયાથી થઈ હતી. તો અહીંયા બીજા પણ આપણને ખિલન પટેલ મળે એના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અહીંયા દીકરીઓ 10થી 15 દીકરીઓ ક્રિકેટ કોચિંગ લઈ રહી છે. એમાં 5થી 6 દીકરીઓ એવી છે કે એજ નાની છે પણ બહુ સારું ક્રિકેટ કોચિંગ એમની અંદર બોડીમાં આવી રહ્યું છે. અને જેઓ રેગ્યુલર કોચિંગ માટે રોજ 5થી 6 કલાક સમય આપે છે. રવિન્દ્ર પુવાર સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.